ચાર્લ્સની મેગ્નેટિક પર્સનાલિટી હતી. તેની તરફ લોકો ખેંચાઈ જતા હતા. ઈરાનમાંથી તે થાઇલેન્ડમાં પહોંચી ગયો. થાઇલેન્ડ પહોંચીને તેણે કેર વર્તાવ્યો હતો. 1975માં તે થાઇલેન્ડની પટાયા સિટીમાં ગયો. અહીં એક રિસોર્ટમાં 2 મૃતદેહ મળ્યા, જેનું પણ કનેક્શન ચાર્લ્સ શોબ્રાજની સાથે જોડવામાં આવ્યું હતું. બીચ પરથી બિકનીધારી મહિલાઓના મૃતદેહ મળ્યા. આ મૃતદેહ પર ફૂલનું નિશાન રહેતું હતું, જેના પછી આ જ રીતે વધુ મૃતદેહો મળતા રહ્યા. બધા કેસમાં મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ હતું. આ તમામ મૃતદેહ પર નિશાની એક સરખી જ હતી, એટલે બધા માનવા લાગ્યા કે કોઈ સિરિયલ કિલર ફરી રહ્યો છે. એવી વાતો ફેલાઈ કે આ કિલર માત્ર ને માત્ર બિકનીધારી મહિલાઓને ડ્રગ્સનો ઓવરડોઝ આપીને મારી રહ્યો છે. થાઇલેન્ડ પોલીસ હત્યારાને શોધવા માટે ખૂબ જ મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેની ઓળખ નહોતી થતી, એટલે પોલીસે તેને બિકની કિલર નામ આપ્યું. 1972થી 1976 દરમિયાન ચાર્લ્સ શોબ્રાજે જુદી જુદી જગ્યાઓએ ડ્રગ્સ આપીને 24 લોકોની હત્યાઓ કરી હતી. થાઇલેન્ડમાં બિકનીધારી મહિલાઓની હત્યાઓને લઈને હોબાળો મચી ગયો. અહીંના અખબારોમાં પીડિત મહિલાઓની તસવીરો આવતી હતી, સાથે જ કેટલાક શંકાસ્પદ લોકોની તસવીરો પણ આવતી હતી, જેમાં ચાર્લ્સ શોબ્રાજની તસવીર પણ સામેલ હતી. થાઇલેન્ડ પોલીસે આ સિરિયલ કિલરને પકડવા કમર કસી. તપાસ કરતાં તેમને ચાર્લ્સ શોબ્રાજ વિશે ખબર પડી. થાઇલેન્ડ પોલીસ વિચિત્ર સ્થિતિમાં મુકાઈ. હત્યાઓની વિગતો વધારે જાહેર થાય તો દુનિયામાંથી પ્રવાસીઓ આવતા બંધ થઈ જાય, એટલે પોલીસ સિરિયલ કિલરની વાત સ્વીકારવા માટે તૈયાર જ નહોતી. એટલે જ એવી વાતો ચલાવવામાં આવી કે જુદા જુદા કારણોને લઈને જુદા જુદા લોકોએ મહિલાઓની હત્યાઓ કરી છે. થાઇલેન્ડ પોલીસે ટુરિઝમને બચાવવા માટે ચાર્લ્સને પકડવા વધારે કોશિશ ના કરી. આ દરમિયાનમાં એક તસવીર ખૂબ જ ખાસ છે. ચાર્લ્સે એક દુકાનમાંથી પોતાનો એક ફોટોગ્રાફ ક્લિક કરાવ્યો. મજાની વાત એ છે કે તેના હાથમાં એક ટેબ્લેટ અખબાર જોવા મળે છે, જેના પહેલા પેજ પર તેની જ તસવીર છે, જેની સાથે લખવામાં આવ્યું કે તે વોન્ટેડ છે. એક હદ પછી થાઇલેન્ડ પોલીસે ચાર્લ્સ શોબ્રાજને પકડવા માટે મિશન શરૂ કર્યું. એટલે ચાર્લ્સ ત્યાંથી ભાગીને નેપાળ જતો રહ્યો.